हेलो विद्यार्थी मित्रों, धोरण 6 पाठ 3 દ્વિદલ એમાં આપણે ભાગ બેની વાર્તા આપણે જોઈએ। સ્વમૂલ્યાંકન। પરદેશની વાત છે। ત્યાં એક સ્ટોરમાં એક યુવક દાખલ થયો। દુકાનદાર પાસે નમ્રતાથી વાત કરીને તેણે પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માંગી। બરાબર, એ પરદેશમાં રહેતો હતો યુવક, અને સ્ટોર એટલે દુકાનમાં ગયો અને ત્યાં પબ્લિક ફોન હતો, એ વાપરવાની એને મંજૂરી માંગી। દુકાનદારે હા પાડી। યુવકના હાથ મેલા અને ખરાબ હતા એટલે સ્પીકર ફોન પર વાત કરતો હતો। બરાબર, એના હાથ કેવા હતા? ગંદા હતા એટલે એને સ્પીકર ચાલુ કર્યું એમ। અન્ય કોઈ ગ્રાહક એ સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો। સામા છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી। યુવકે કહ્યું, મેડમ, તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો, નહીં ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખી લીધેલ છે। એ માણસ બીજું કોઈ નહીં પણ આ યુવક જ હતો વિદ્યાર્થી મિત્રો। બરાબર, પણ આણે ખાલી સ્ત્રીને પરખવા આ ફોન કર્યો હતો અને એને પોતાની પહેચાન બતાવી ન હતી। હવે જુઓ તો સ્ત્રીએ સામે છેડેથી અવાજ આપ્યો, નહીં ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખી લીધેલ છે। યુવક બોલ્યો, મેડમ, અત્યારે તમારે ત્યાં રાખેલ માણસ જે પગાર આપતા હોય એના કરતાં અડધા પગારથી હું લોન કાપી આપીશ। સામે છેડેથી સ્ત્રીએ કહ્યું, લોન એટલે વિદ્યાર્થી મિત્રો લીલું ઘાસ, બરાબર, બાગ બગીચા કે ઘર આગળ ઉગવામાં આવતું ઘાસ, હરિયાળી। તો સામે છેડેથી સ્ત્રીએ કહ્યું, ના ભાઈ, હાલ લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને કોઈ જ ફરિયાદ નથી। યુવકે પાછું કહ્યું, મેડમ, લોન કાપવાની સાથે હું ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપીશ અને એ માટે કોઈ વધારાની રકમ વગર, એટલે કે કોઈ વધારાની રકમ હું નહીં લઉં। પેલી સ્ત્રીએ જવાબ આપ્યો, ના ભાઈ, આભાર, મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી, મેં રોકેલ માણસથી જ મને પૂરો સંતોષ છે। આટલી વાતચીત પૂરી કરીને ખુશખુશાલ ચહેરે એ યુવકે ફોનનું સ્પીકર બંધ કર્યું। દુકાનદારનો ફરી એકવાર આભાર માનીને એ જવાની તૈયારી કરતો હતો। એ જ વખતે દુકાનદારે એને પાસે બોલાવ્યો। એની બધી વાતચીત સાંભળી એ પણ ખુશ થઈ ગયો હતો। પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પર નિરાશાની કોઈ રેખા નહોતી, કારણ કે એ યુવક તો એ પોતે જ હતો। બરાબર, પણ જો એ ધારો કે બીજું કોઈ હોત તો એ ના પાડત એ સ્ત્રી, તો એ ઉદાસ થઈ જાય, પણ આનો ચહેરો નિરાશ ન હતો, નિરાશાની એના પર રેખા નહોતી અને જરાય ઉદાસ પણ નહોતો। ટૂંકમાં એની એ ખુમારી એને સ્પર્શી ગઈ, દુકાનદારને સ્પર્શી ગઈ। યુવક પાસે આવ્યો એટલે દુકાનદારે કહ્યું, યુવક, પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ તું ખુશ રહી શક્યો એ વાત જ મને ખૂબ સ્પર્શી ગઈ છે। ભલે ના પાડી, પરંતુ હું તને કામ આપવા તૈયાર છું। દુકાનદારને એમ કે એણે ભલે ના પાડી પણ હું તને કામ આપવા તૈયાર છું, બોલ, મારે ત્યાં કામ કરીશ? પેલા યુવકે હસતા હસતા ના પાડી। દુકાનદારે અત્યંત નવાઈ લાગી। એણે કહ્યું, પણ દીકરા, હમણાં તો તું પેલી સ્ત્રીથી કામ માટે રીતસરની આજીજી કરી રહ્યો હતો। કામ નહોતું જોઈતું તો પછી એવું શા માટે કરતો હતો? યુવક હસતા હસતા બોલ્યું, નહીં સર, હું જ એ મેડમને ત્યાં કામ કરું છું। આ તો મારું કામ કેવું છે એ તપાસવા માટે જ મેં એમને ફોન કરેલો, જેથી કરીને મારા કામ અંગે મને ખ્યાલ આવે। દુકાનદાર એક નિર્દોષ સ્મિત આપીને એણે વિદાય આપી। દુકાનદાર એને જતો જોઈ રહ્યો અને ક્યાંય સુધી એ યુવકની સ્વમૂલ્યાંકનની રીતને બિરદાવતો રહ્યો। પોતે જ પોતાનું મૂલ્યાંકન કરવું એને સ્વમૂલ્યાંકન કહેવાય વિદ્યાર્થી મિત્રો। તો આ પ્રમાણે એણે પોતાનું સ્વમૂલ્યાંકન કર્યું। આ પાઠ પ્રેમ પગરવમાંથી લીધેલ છે। સ્વાધ્યાયનું આગળના વિડીયોમાં આપણે કહીશું।